છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યના કેટલાય જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ તબાહી મચાવી. સતત વરસાદને કારણે કેરીના પાકને તો નુકસાન ચોક્કસ થયું છે, પરંતુ સાથે સાથે ઉનાળુ પાકો તલ, બાજરી, અડદ, મગને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ લગાવેલા અંદાજા મુજબ ઉનાળુ પાકનું ઉત્પાદન નહીં થતાં ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ અને તાલાળા સહિતના તાલુકાઓમાં ઉનાળા દરમિયાન અડદ, મગ, તલ, બાજરીની સાથે અન્ય કઠોળ વર્ગના પાકો ખૂબ જ સરળતાથી અને સારા ઉત્પાદન સાથે ખેડૂતોને મેળવી રહ્યા હતા, પરંતુ આ વર્ષે અચાનક પાક તૈયાર થવાના સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે. અત્યારે ઉનાળુ પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી. વરસાદ પડતા ઉનાળુ પાકોને ખેતરમાંથી ઘર સુધી કે બજાર સુધી પહોંચતા કરવાની શક્યતા નહિવત છે, જેના કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકોને વરસાદનું પાણી પારાવાર નુકસાન કરી રહ્યું છે. આ વખતે ઉનાળુ પાકોના ઉત્પાદનમાં અને તેની સાથે ખેડૂતોને મળતા આર્થિક વળતરમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે. ત્યારે ગીરના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર કોઈ સહાયતા કરે.